તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. વાય આર ફાર્મર્સ પ્રોટેસ્ટિંગ? જો એક ચલો દિલ્હી માર્ચ દેશને એકઠી કરી શકે છે, તો કેમ દિલ્હી ચલો માર્ચ દેશને વિભાજિત કરી રહી છે? લેટ્સ અન્ડરસ્ટેન્ડ. ખેડૂત સંગઠનોની મુખ્ય માંગ છે કે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP ને દરેક પ્રકારના પાક માટે લાગુ કરવામાં આવે, જેથી ખેડૂતો પાકના ભાવમાં થનાર વધઘટથી બચી શકે. કેન્દ્ર સરકારે 2021માં છેલ્લા ખેડૂત વિરોધ પછી આ માંગ પર વિચાર કરવાનું વચન આપ્યું હતું. જો કે યુનિયન દાવો કરે છે કે ત્યારથી આ મોરચો કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. ખેડૂતો ઈચ્છે છે કે સ્વામીનાથન કમિશનની ફોર્મ્યુલાને એગ્રીકલ્ચરલ સેક્ટરોમાં સમાવેશ કરવામાં આવે. આ ઉપરાંત ગયા વર્ષના પ્રોટેસ્ટના સમયે માંગણી કરનાર યુનિયન નેતાઓ સામેના ગુનાહોને દૂર કરવા, 60 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતો માટે માસિક ₹10,000 જેટલું પેન્શન, મુક્ત વેપાર કરારો અને મફત વીજળી, વર્તમાનમાં સબસિડી ચાલુ રાખવી, ગ્રામીણ રોજગાર ગેરંટીની યોજના હેઠળ કામના દિવસોની સંખ્યા બમણી કરીને 200 દિવસની કરવી જેવી અન્ય ઘણી માંગણીઓ ખેડૂતો વર્તમાન સમયમાં કરી રહ્યા છે. લોકશાહીમાં રહેતા દરેક નાગરિકનું સરકારને સવાલ કરવું અને આંદોલન કરવું આ એક અધિકાર છે, પણ માંગણીઓ વ્યાજબી હોવી એ પ્રદર્શન કરનાર ખેડૂત ભાઈઓની જવાબદારી છે. ભારતનું વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાંથી ખસી જવું, MSPની જાણકારી જ ન હોવી અને પ્રોટેસ્ટમાં પ્રો ખાલિસ્તાની નારા લાગવા જેવા ફેક્ટર્સ સિક્કાની બંને બાજુ પર વિચાર કરવા માટે મજબૂર કરે છે. કીપ ફોલોઈંગ gujaratimiddle.com ફોર મોર સચ ઇન્ફોર્મેશન. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.